છે સરસ્વતી નદી ને સરસ્વતીની નદીની એક્ઝેક્ટ સામે જે ફેમિલી આપણે આવ્યા છે ભાઈબંધની દુકાને, હાર્ડવેરની દુકાને. અને જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. અને આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, તો બધા ભાવિ ભક્તોને શ્રાવણ માસના હાર્દિક શુભકામનાઓ બધાને. અને આજથી જ બધી તહેવારોની શરૂઆત થઈ જાય છે. આમ તો ગઈકાલે જે દિવસો હતો, 100 પરબનો વાસો એટલે દિવાસો, અને ત્યારથી જ બધા પરબની શરૂઆત થઈ જાય છે તહેવારની. અને અત્યારે આપણે ગયા છે મંદિરે, શંકર મંદિરે. આજે જઈ આવી. પહેલો સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, અને શંકર ભગવાનના દર્શન કરી લઈએ. અચ્છા, મારા નંદી મહારાજ જો આપણી લીલું ગાય અહીંયા જ છે. વાછડી હવે એને છોડતા નથી, કેમ કે 2 દિવસ થઈ ગયા હતા, એટલે પછી એને છોડવાનું રહેવા દીધું. હવે હમણાં કે થોડીક મોટી થઈ જાય ને હજી, પછી છોડશું, એટલે પછી આવી જાય. તો ફેમિલી હાલો, હું તમને શંકર ભગવાનના દર્શન કરાવું. અને આજ શ્રાવણ મહિનો છે અને પહેલો સોમવાર છે. તમે બધાએ કરી જ લીધા હશે, પણ તોય હું પાછો કરાવું દર્શન. હાલો. તો ફેમિલી આપણે આવી ગયા છે શંકર મંદિરે, અને આપણે જલ અભિષેક અત્યારે કરવાનો છે, તો આપણે કરી લઈએ. અને અહીંયા છે હનુમાન દાદા, અને આ બાજુ છે ગણપતિ બાપા. અને હવે આપણે અંદર જલ અભિષેક કરવાનો છે, તો આપણે જલ અભિષેક કરી લઈએ. અને મહાદેવને અત્યારે બીલીપત્રનો શૃંગાર કરેલો છે, અને બીજી બધી અલગ અલગ ફૂલો ને બધું ચડાવેલું છે. અને શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે. તો ફેમિલી, આ છે અમારા ગામનો ડ્રોન વ્યૂ, અને આ છે અમારું નાનકડું એવું ગામ. આ તો પ્લોટ વિસ્તાર છે, હજી ગામનું આગળ છે, પણ એ અત્યારે ડ્રોનમાં નથી આવેલું. અને અત્યારે જો વાડીનો સીન કેવો આવે, વાડીએથી બધી બાજુ માંડવી ને વાડ ને લીલોતરી જ એકદમ લીલી નાગેર થઈ ગઈ બધી. ફેમિલી, આ છે સરસ્વતી નદી. આપણે આગળ તમે વિડીયોમાં જોયું હશે, તે મોક્ષ પીપળા પાસે છે ત્યાં. એ આ નદી અહીંથી વળાંક લઈ અને આગળ મોક્ષ પીપળા બાજુ જાય છે. અને અહીંયા છે માધવરાય પ્રભુનું મંદિર, જો અત્યારે પાણીમાં ગરકાવ છે. સામે તમે જોઈ શકો છો, તે માધવરાય ભગવાનનું મંદિર છે, તે અત્યારે પાણીમાં ગરકાવ છે. અને જ્યાં સુધી પાણી વધારે રહેશે ત્યાં સુધી બહારથી બધા દર્શન કરશે. સામેથી જો બધા દર્શન કરવા આવ્યા છે. અને વરસાદનું જોર પણ ચાલુ જ છે. સરસ્વતી નદીમાં અત્યારે બીલીપત્ર અર્પણ કરવાના છે, સરસ્વતી નદીને. અને સોમનાથ આપણે ત્રિવેણી સંગમ છે, જે ત્રિવેણી સંગમમાં 3 નદીઓ ભેગી થાય છે. એમાં એક સરસ્વતી છે, કપિલા છે અને હિરણ છે. 3 નદીનો સંગમ થાય છે અહીંયા. અને આપણે અહીંયાથી પણ અર્પણ કરવાના છે નદીને, જે સોમનાથ પણ જશે. એટલા માટે આપણે અહીંથી જ સોમનાથ દાદાને અભિષેક કરવાનો છે બીલીપત્રનો. આપણે કરી દઈએ. જો આ સરસ્વતી નદી જાય છે, ને હવે આપણે બીલીપત્રના અર્પણ કરીએ સોમનાથ દાદાને. સોમનાથ, ઓમ નમઃ શિવાય, જય સોમનાથ દાદા. તો આપણે અહીંયાથી બીલીપત્રને સોમનાથ દાદાને અર્પણ કરી દીધા છે. આ જગ્યા છે અત્યારે આપણે છે તે શીતળામાનું મંદિર, એ જગ્યા કહેવાય છે અહીંયા શીતળા માતાજી. હું તમને દર્શન કરાવું, દર્શન કરી લ્યો બધા. અને હવે આપણે જવાનું છે ભાઈબંધની દુકાને. આપણે દર્શન કરી લીધા છે અહીંયા, અને હવે આપણે જવાનું છે ભાઈબંધની દુકાને. હાર્ડવેરની દુકાન નાખી છે, તો આપણે દુકાનની મુલાકાત કરીએ કે કેવી બધી વસ્તુ રાખી છે. તો હાલો મળીએ દુકાને જઈને. તો ફેમિલી, આપણે આવ્યા છે ટીમડી, જે ભાઈબંધની દુકાન છે હાર્ડવેરની. અને હમણાં થોડો ટાઈમ પહેલાં જ શરૂઆત કરી છે હાર્ડવેરની દુકાનની. અને ઘણો એવો માલ પણ વહાવી લીધો છે. જાજી વસ્તુ ઝીણા મોટી આમાં ગઈને પૂરી થાય એમ નથી, એટલી બધી વસ્તુ છે. અને બાજુમાં બીજું ગોડાઉન છે,
મોટરનું ફિટિંગ કનેક્શન બધું કરવું હોય, જેવું રસ્તો જોતો હોય, ટાંકા જોતા હોય, કોઈ પણ પીવીસીની લાઈન જોતી હોય, એ બધી વસ્તુ અહીં મળી જાય. ટીમડી પીખો રોડ ઉપર છે અને શિવમ હાર્ડવેર દુકાનનું નામ છે. અને વ્યાજબી ભાવે બધી વસ્તુ, એવું નહીં, પ્રાચી કરતાં પણ વ્યાજબી ભાવે વસ્તુ અહીંયા બધી મળી છે. એટલા માટે આપણે વિઝિટ કરવા જ આવ્યા હતા, ખાસ દુકાનને જોવા જ માટે. અને બધી વસ્તુ સ્ટાન્ડર્ડ બધા અત્યારે શું છે, સ્ટાન્ડર્ડ વસ્તુ બધાને જોતી હોય પણ સસ્તી જોતી હોય, પણ સસ્તું સારું ન હોય અને સારું હોય સસ્તું ન હોય, એટલે બે જોવાનું હોય આપણે. હવે આપણે સારી વસ્તુ જોતી હોય, સ્ટાન્ડર્ડ વસ્તુ અહીંયા શું છે, બધા લોકલ વસ્તુ બધા માગતા હોય, લોકલ એના ભાવ બધી જગ્યાએ સસ્તા હોય, પ્રાચીમાં પણ સસ્તા હોય, પણ સ્ટાન્ડર્ડ વસ્તુ અહીંયા રાખતા હોય ભાઈ, એટલે એના ભાવ પણ એ રીતે જ હોય છે. પછી પણ કોઈને છેતરવાનું એવું કંઈ રાખતા નથી ભાઈ, કે આપણે છેતરી લેવા કોઈને. બધું આજે શિવમ હાર્ડવેર અને જો બધી વસ્તુ હાર્ડવેરની દુકાનમાં ટોટલી સામાન હવે રાખી લીધો છે. ઝીણી ઝીણી વસ્તુ જાજી છે. જો પેલા પ્લાસ્ટરમાં ઓલી જારી આવે એની જારીનું છે, પછી ટ્યુબ નળી છે, નળ છે, પછી આ ઝટકા શોટમાં બધા આવે એ, પછી આ રંદા, કોદારી, એ નાના મોટી બધી વસ્તુ. અને જો એ નાળા છે મોટર બાંધવાના, પછી હોસ પાઇપ, હાથીના તગારા, દૂધના કેન, નેટી, ડૉક્ટર ફિક્સી, દોરી, પટ્ટી, જાજી વસ્તુ જોઈએ એવી વસ્તુ મળે. અને બધી જો મોટરના ફિટિંગ, કનેક્શન બધું ટોટલી વસ્તુ છે. જો અત્યારે ડૉક્ટર ફિક્સિટ વધારે પડતું માર્કેટમાં છે. અને આપણે થોડું ઘણું લેવું હતું તે લઈ લઈએ અને પછી જઈએ હવે ઘરે પાછા. અને વરસાદનું તો છે જ, તમને ખબર છે, વરસાદનું તો કેવું પડે એમ નથી. વરસાદ ઘડીએ એટલો જ આવે છે, એકદમ ફૂલ આવીને પાછો બંધ થઈ જાય છે. અત્યારે પાછું ગતિ ચાલુ જ છે, વરસાદ બંધ જ નથી રહેતો વરસાદ, એટલે થોડી ઘણી નુકસાની પણ રહે આ વરસાદને કારણે. આપણે તો નુકસાની છે જ પૂરેપૂરી, પણ બાકી જેને વાવેલું છે એને ઘણી નુકસાની થાય, કેમ કે હાથીને એવું કંઈ હેલા નથી. અને જો વરસાદ ચાલુ જ છે, જો બરોબર આગળ કાંઈ નહોતું અને પાણી કરી દીધા. આ બધું માર્કેટિંગ માટે બરોબર લટકાવવું પડે થોડું ઘણી વસ્તુ બધી. હજી તો ફેમિલી શરૂઆત છે દુકાનની, અને જેમ જેમ આગળ જતા દુકાનનું કામકાજ વધતું જ જાય. એટલે થોડોક માલ હોય તો બીજા આવે કે ભાઈ આની આ વસ્તુ છે, તો આપણે એ પણ મગાવવી પડે. પછી શું છે, આપણે જેમ જેની જરૂર પડતી હોય એ આવતા જાય ને એ રીતે આપણે માલ વહાવતા જાય, એ રીતે જ આગળ દુકાનનું આગળ વધે. તો હાલો હવે આપણે જાય ઘરે અત્યારે, મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.